નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। બાજવા પ્રાથમિક શાળા નંબર 1 વર્ષોથી જર્જરિત હાલતમાં હતી, જે 2022માં શાળાના આચાર્યએ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની રજૂઆત કરી હતી અને ધારાસભ્ય શ્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની રજૂઆત કરતા મુખ્યમંત્રી શ્રી દ્વારા બાજવા ગામની પ્રાથમિક શાળા નંબર 1માં 2 કરોડની ગ્રાન્ટ વડોદરા શિક્ષણ સમિતિને આપી હતી, જેના દ્વારા 3 માળની પ્રાથમિક શાળાનું આજરોજ વડોદરા શિક્ષણ સમિતિ દ્વારા ઉદ્ઘાટન આયોજન કરવામાં, જે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આજરોજ કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ, બાજવા ગામ પંચાયત સરપંચ અને સભ્યો, શાળાના શિક્ષકો અને આચાર્ય અને ગામના વડીલો, બાળકો ઉપસ્થિત રહ્યા હતા। શું કેવું છે તમારું કે જે 2022માં ખંડેર હાલતમાં એક શાળા હતી, એ પછી તે મહત્વ ભૂમિકા તમે ભજવી છે શાળાના બાળકો અને આજુબાજુના વિસ્તારના લોકો માટે, શું કેવું છે તમારું? જી નમસ્કાર। આજનો દિવસ ખૂબ ઉજ્જવળ અને પવિત્ર દિવસ ગણું છું, કેમ કે બાજવા પ્રાથમિક શાળા નંબર 1 એક ગ્રુપ શાળા છે અને આખા વિસ્તારની એક મહત્ત્વની શાળા છે। બાજવા એ એક આખું એજ્યુકેશન હબ જેવું તૈયાર થઈ રહ્યું છે, ત્યારે અમારી શાળા તદ્દન ખંડેર હાલતમાં નહોતી, પરંતુ જર્જરિત હતી અને કેટલાક પોપડા પણ ખરતા હતા, જેથી કરીને અમે અમારા સરકારી રાહે રજૂઆત કરી, એની દરખાસ્ત યોગ્ય જગ્યાએ કરી અને સરકારમાં રજૂ કરી। 2022-23ની અંદર અમે દરખાસ્ત રજૂ કરી હતી। 24ની અંદર આજે આપણે સરસ મજાનું ભવ્ય મકાન જોઈ રહ્યા છીએ। આ પરિસરની અંદર આવતા તમામ વિદ્યાર્થીઓ માટે એ આશીર્વાદરૂપ છે। લગભગ 2.25 કરોડ ઉપરાંતનો ખર્ચ કરી અને સરકારે આટલું સુંદર માતબાર મકાન તૈયાર કર્યું છે। આ જ મકાનની અંદર કમ્પ્યુટર લેબ છે, સાયન્સ લેબ છે, સ્માર્ટ ક્લાસ છે, વાંચનાલય છે, જેથી કરી બાળકો પોતાનો અભ્યાસ ખૂબ સારી રીતે કરી શકશે અને જ્ઞાન પ્રાપ્ત કરશે। આ વિસ્તારની એક આશીર્વાદરૂપ શાળા ગણી શકાય। આ શાળા સરકારની અતિ મહત્ત્વની પે સેન્ટર એટલે કે પગાર કેન્દ્ર શાળા છે, જેથી કરીને તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ સુંદર તૈયાર થયું છે। આ તબક્કે મને બાજવા ગામના સરપંચશ્રી, માજી સરપંચશ્રી અને તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને માન્ય ધારાસભ્ય વાઘેલા બાપુએ પણ ખૂબ જહેમત ઉઠાવી અને મદદ કરેલી છે। આ તબક્કે સૌનો હું આભાર વ્યક્ત કરું છું। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા પોતાના જન્મદિવસની ઉજવણી પ્રાથમિક શાળાના બાળકો સાથે કરી। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજરોજ પોતાના જન્મદિવસ હોય ત્યારે પ્રાથમિક શાળાના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી અને બાજવા પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન કર્યું। બાળકોનું માન રાખીને આજરોજ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી અને બાળકો સાથે સમય વિતાવ્યો હતો અને ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન પ્રાથમિક શાળા નંબર 1 દ્વારા કરવામાં આવ્યું હતું। સ્કૂલના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે આપણા જિલ્લાના પ્રમુખ અને મારા બેન ગાયત્રીબા, આપણા જ ગામના અને માતૃ વાત્સલ્ય એવા માજી સાંસદ બેન શ્રી જયાબેન ઠક્કર, સરપંચ શ્રી રોમલબેન, ડેપ્યુટી સરપંચ રોહિત જયેશભાઈ, માજી આપણા ત્યાં ઘણી સેવા સ્કૂલમાં આપી ગયા છે એવા રોહિતભાઈ બારોટ, આપણા જિલ્લા પંચાયત બાજવાના અને મારા મિત્ર એવા જયેશભાઈ પટેલ, આપણા જ તાલુકાના મહામંત્રી ભાઈ શ્રી સરદારસિંહભાઈ, શિક્ષક સંઘ ના પ્રમુખ રાહુલજી, બીટ નિરીક્ષક ભટ્ટજી, તાલુકા શિક્ષણ અધિકારી ઇન્ચાર્જ શ્રી હેમંતભાઈ, એસએમસી અધ્યક્ષ દક્ષાબેન, સૌ સંઘના મહામંત્રી ચંદ્રકાંતભાઈ, શિક્ષણ સંઘના મહામંત્રી ચંદ્રકાંતભાઈ, શિક્ષણ સંઘ સંદીપભાઈ શર્મા, માજી સરપંચ પ્રવીણસિંહજી, ડેપ્યુટી સરપંચ સુરેશભાઈ ઠક્કર, અન્ય મંચસ્થ મહાનુભાવો, આચાર્યશ્રી અને તમામ શિક્ષિકા બહેનો અને ગામમાંથી પધારેલ સૌ વડીલો, યુવાનો અને મારા નાના ભૂલકાઓ,
ડભોઈ તાલુકામાં પાણી પુરવઠા યોજના હેઠળ પીવાના પાણીના વાલ લીકેજ હોવાની વારંવાર ઘટનાઓ બની રહી છે. આજે ડભોઈ તાલુકાના ભીલાપુર ઓવરબ્રિજ નીચે 2 વાલ લીકેજ હોવાના કારણે પાણી વહી રહ્યું છે. પુરવઠા વિભાગ દ્વારા લીકેજ રહેતા વાલ રિપેર કરવામાં આવે તેવી માંગ ગ્રામ્યજનો દ્વારા ઉઠવા પામી છે. ડભોઈ તાલુકાના ભીલાપુર ઓવરબ્રિજ નીચે 2 વાલ લીકેજ હોવાના કારણે લાખો ગેલન પાણી વહી જાય છે. પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઇનમાંથી વાલ લીકેજ રહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, ત્યારે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે. ડભોઈ તાલુકાના અનેક ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઇનો મારફતે મોકલવામાં આવતું હોય છે, પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઇન ઉપર રહેલા કેટલાક વાલ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લીટર પાણીનો દુર્વ્યય થઈ રહ્યો હોય છે. જલ હે જીવન સૂત્રથી સરકાર એક તરફ જ્યારે પાણીને બચાવવાનું અભિયાન ચલાવે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચવા અભિયાન નિરર્થક જોવા મળે છે. ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વહેલી તકે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લીકેજ રહેતા વાલ રિપેર કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જીનિંગમાં આગ લાગી. ઉપલેટાના પોરબંદર રોડ પર આવેલા ખાનગી પટેલ જીનિંગ મિલમાં લાગી આગ. આગ લાગવાનું કારણ અકબંધ. આગના સીસીટીવી આવ્યા સામે. જીનિંગ મિલના સ્ટાફ અને મજૂરોએ સાથે મળીને આગ પર પાણીનો મારો ચલાવ્યો. આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એ પહેલા ઉપલેટા નગરપાલિકાના ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી. ઉપલેટા નગરપાલિકાના ફાયરના 2 ટેન્કરો દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો. લાખો રૂપિયાનું થયું નુકસાન. મારું નામ કલ્પેશ પટેલ, પટેલ કોટન ઉપલેટા, પોરબંદર બાયપાસ. અમારા જીનિંગ ફેક્ટરીની અંદર આકસ્મિક કારણોસર 5:30 વાગ્યા આસપાસ અમારા ગ્રાઉન્ડમાં જે કપાસનો ઢગલો, જે આશરે 20 થી 25 ગાડી જેટલો કપાસ હતો, જે ગ્રાઉન્ડની અંદર પડેલો હતો, એમાં આકસ્મિક રીતે આગ લાગી જતા એમાં સળગીને નુકસાન થયેલ છે.
તમે આગ બુઝાવવા માટે શું પ્રયત્નો કર્યા જ્યારે ફાયર ફાઈટર ન પહોંચે ત્યારે તમે શું પ્રયત્નો કર્યા? અમારા જીમનો આખો સ્ટાફ, અમારો ઓફિસનો આખો સ્ટાફ અને લોડરના ડ્રાઈવરો બધા જે કપાસ હતો એને ડિવાઈડ કરી અને 2 ઢગલાને અલગ કરી નાખ્યા અને પાણીથી આગ બુઝાવવા માટેના પૂરેપૂરા પ્રયત્ન કરી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા. ક્યાં ક્યાં ફાયર ફાઈટરો હતા અને ક્યાંના હતા? ઉપલેટા નગરપાલિકા અને ધોરાજી નગરપાલિકાના ફાયર ફાઈટરો આવી અને એને બાકી સળગતા કપાસને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો. અંદાજે કેટલા મણ જેટલો કપાસ દોરીને રાખ થઈ? હવે અંદાજે અમારો જે કપાસ છે એ 25 ગાડીનો ઢગલો આશરે છે, 20 થી 25 ગાડીનો, બરાબર છે. એટલે એના મણ એપ્રોક્સ ગણીએ તો આપણે 12-13 હજાર મણ કપાસનો ઢગલો હતો. કેટલી નુકસાની તમારા અંદાજે? નુકસાનીનો અંદાજ તો અત્યારે આપણે ન કાઢીએ કે એનું કારણ છે કે પહેલા આ બધું અત્યારે તો શું છે, આ અમારી ઉપર આવેલી આફતને અમે કંટ્રોલ કરવાના પ્રયત્ન કરીએ છીએ. બીજી કોઈ નુકસાની કે જાનહાનિ કોઈ જાતની નહીં. ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટની ઘટના. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ નજીકમાં કામ કરી રહેલ 4 કામદારોના મોતની આશંકા. એમી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન. જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી. बंद करो खनन हनन 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 बंद करो भूमाफिया कौन છે? ભાજપના ચેલા છે. ભૂમાફિયા કોણ છે? ભાજપના ચેલા છે. ભૂમાફિયા કોણ છે? ભરૂચ કોંગ્રેસ દ્વારા ગેરકાયદેસર માટી ખનનના મુદ્દે વિરોધ પ્રદર્શન. કોંગ્રેસ દ્વારા ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો કર્યો પ્રયાસ. પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ. પોલીસ કોંગ્રેસના કાર્યકરોની કરી અટકાયત. કુદરતી સંપત્તિને અને પ્રકૃતિને ગંભીર નુકસાન થઈ રહેલું છે. ખાણ ખનીજ ખાધું ભૂમાફિયાના ખોળામાં બેઠેલું છે. ત્યારે કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે. ભરૂચ જિલ્લાને લાગે છે ત્યાં સુધી આજે આખા જિલ્લામાં નર્મદા નદી પવિત્ર છે. જે હિન્દુવાદની વાતો કરે છે, નર્મદા નદીમાં નર્મદાનું આજે કેટલું પવિત્ર છે એમાં આજે શું હાલત કરી રહી છે. ખાડાને ખાડા પડી ગયા છે. કેટલા અકાળે મૃત્યુ પામેલા છે ત્યાં નર્મદા નદીમાં. આજે દહેજમાં ગઈકાલે ત્યાં ખાલી 100 કરવામાં આવ્યો રેડ પાડીને. આખી આદિવાસીની જમીન છે, જે વિંગુ 2 વિંગુ 3 વિંગુ એવી જમીનો છે દહેજના આદિવાસીની. એ જમીનો પર પીસીપીઆરમાં આવેલી છે. ત્યાં ઇન્ટેન્શનલી કોઈ પણ પરમિશન વગર ભૂમાફિયા જે આ ખાણ ખનીજ ખાધું ભૂમાફિયાના ખોળામાં માથું મૂકેલું છે. એમની મિલીભગતમાં જિલ્લા આગેવાનોની મિલીભગતમાં ભારતીય જનતા પાર્ટીની એકદમ આખું તમામ ખોડી નાખેલું છે. માટી ત્યાં નથી, ખાડા ને ખાડા છે. ત્યારે આ પરિસ્થિતિમાં કઈ રીતે ચલાવી લેવાય? આજે અમે આ માગણી કરીએ છીએ કે કડકમાં કડક સજા થવી જોઈએ. આજે અમે આ તારું મારવાના છે. આ તારું ખાણ ખનીજ ખોટીને મારવાના છે. ખાણ ખનીજ ખાધું તમારી કોઈ ભરૂચ જિલ્લામાં જરૂર નથી. ભરૂચના સાંસદ ચૂંટાયેલા છે, એ 2 બાકલા થઈને વિનંતી કરે છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ આમાં મિલીભગતમાં કરોડો રૂપિયા ઘર ભેગા કરેલા છે. ત્યારે કુદરતી સંપત્તિ અને પ્રકૃતિને જે ભરૂચ જિલ્લામાં નુકસાન થઈ રહેલું છે તે બાબતે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને આ ભૂમાફિયા ઓફિસ બંધ કરી અને એને તાળું મારી દે છે. તમારી કોઈ જરૂર નથી. કોંગ્રેસ શેર પાડશે અને કોંગ્રેસ ભરૂચ જિલ્લાની જમીનો બચાવશે. તમારી કોઈ જરૂર નથી. ત્યારે આજે ભરૂચ જિલ્લામાં અમને અંદર જોતા પહેલા હમણાં જોયું અમે તો અસંખ્ય પોલીસની ગાડીઓ આવીને ઊભી છે. મારે પોલીસને એસપીને ભરૂચના વિનંતી છે કે પટ્ટો મારે, પટ્ટો બેલ્ટ પહેરેલો ના હોય, કાળા ગ્લાસ હોય તો પેટ્ટી ઉતારવા પોલીસ ઊભી રહી જાય છે. શું કામ અમારી ધરપકડ કરો? જેની ગાડીઓ ઓવરલોડ છે, જે ગાડીઓ બેફામ ચાલી રહેલી છે, જેને કેટલા ડંફરમાં મૃત્યુ પામેલા છે, ત્યાં સીસીટીવી કેમેરા લગાવો. શું કામ કોંગ્રેસના આગેવાનો પાછળ પડે છે? શું કામ ભાજપની દલાલી કરો છે? ભરૂચ જિલ્લા કલેક્ટરને બી કહેવા માંગુ છું કે આ બધું બંધ કરો. તમારી રેમ નજરે શું ચાલી રહ્યું છે? કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં લે. આજે અમે ભૂક્કો બોલાવી દઈશું. ભૂમાફિયાની ઓફિસને અમે બંધ કરાવી દઈશું. ચાલો.
હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ પર જીવલેણ હુમલો. પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીરસિંહ બાદલ ઉપર બુધવારે સુવર્ણ મંદિરના ગેટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળી દિવાલમાં વાગી હતી, જેમાં તેઓ માંડ બચ્યા હતા. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. હુમલાખોર હાથમાં પિસ્તોલ લઈને સુખબીર બાદલ તરફ દોડ્યા અને ફાયરિંગ કર્યું. ત્યારબાદ ત્યાં ઊભેલા સુરક્ષાકર્મીઓએ હુમલાખોરોને પકડી પિસ્તોલ છીનવી લીધી હતી. સુરક્ષાકર્મીઓએ સુખબીર બાદલને ઘેરી લીધા હતા. ફાયરિંગ કરનાર વ્યક્તિની ઓળખ ગુરદાસપુરના ડેરા બાબા નાનકના રહેવાસી નારાયણસિંહ ચૌડા તરીકે થઈ છે. તે દલ ખાલસાનો સભ્ય છે. ભરૂચ વેજલપુર કિન્નર સમાજ દ્વારા બહુચર માતાજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. ભરૂચ વેજલપુર ખાતે કિન્નર સમાજનો અખાડો આવેલો છે. કિન્નર સમાજના આરાધ્ય દેવી બહુચર માતાજીના પ્રાગટ્ય દિવની કિન્નર સમાજ દ્વારા બહુચર માતાજીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. હું ભરૂચથી નાયક કોકિલા કુંવર રમીલા કુંવર નાયક બોલું છું અને હું ભરૂચ શહેરના કિન્નર અખાડાની પ્રમુખ છું. અને આજે માગસર સુદ બીજ એટલે કે માં બહુચરા ત્રિપુરા સુંદરી બાળા સુંદરીનો જન્મદિવસ. અને આજના દિવસે અમદાવાદના નવાપુરાની અંદર જે મારી બહુચર માનું જૂનું સ્થાનક છે, ત્યાં વલ્લભ ભટ્ટને માએ પરચો પૂરેલો અને એમની જે નાગરી નાતે વલ્લભ ભટ્ટને જે મેણું માર્યું હતું કે તમે આખી નાતમાં જમવા આવો છો પણ તમે તો કોઈ દિવસ જમાડતા નથી. તો એ તો પોતે બોડા હતા, હા પાડી દીધી ચાલો મારે જમાડી દેવાનું. પણ મારા જેવા કોક વચમે હશે ચૌદસિયા, તો એમણે એવું કીધું કે અમારે તો રસ રોટલી ખાવાની. પણ હવે આ માગસર મહિનામાં તો કોઈ રસ રોટલી કોઈ જગ્યાએ મળે નહીં, કે રોટલી તો મળે પણ પાકી કેરી ના મળે. એ જમાનામાં આજથી વર્ષો પૂર્વે માં બહુચરે
વલ્લભ ભટ્ટના વારે ચડીને એમની જે સમગ્ર નાત હતી એમને રસ રોટલીનું જમણ આપ્યું હતું. ત્યારથી આજ સુધી માગસર સુદ બીજે જન્મ દિવસે માતાજીના રસ રોટલીનું જમણ એ તો માં બહુચર જ જાણે કે જે બી અન્નકૂટ ભરે એને માં ક્યાંથી ખરેખર રસ મેળવી આપે તો એ જગતજનની જ જાણે. અને હું બી દર વર્ષે માગસર સુદ બીજના દિવસે માં બહુચરાનો જન્મદિવસ ઉજવું છું અને માતાજીનો અન્નકૂટ ભરું છું અને મારી શક્તિ પ્રમાણે માતાની ભક્તિ કરું છું. જય ભારત, જય હિન્દ, જય માતાજી, જય બહુચર. મારીઠા ગામ પાસે 3 ફૂટના મગરનું રેસ્ક્યુ. મારીઠા ગામ પાસે બ્રિજ નજીક આવેલ ખેતરમાંથી એક 3 ફૂટના મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવી બચ્ચાને બચાવી લેવામાં આવ્યો હતો. વ્યાજખોરી મામલે એસીપી સી ડિવિઝનની પત્રકાર પરિષદ. ફ્રૂટનો ધંધો કરતા વેપારીએ 2012માં 47 લાખ લીધા, જેની સામે 1.5 કરોડ 1.75 કરોડ ચૂકવ્યા પછી પણ ધમકી આપે છે તેવી વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. નરેશ સરીચંદ નૈનાની કે જેઓ વારસિયાના રહેવાસી છે અને જેઓ અહીંયા આપણે ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટનું વ્યવસાય કરે છે. તેઓના જણાવ્યા અનુસાર કે તેમણે જે અમારા આરોપી છે સંતોષબાબુ ભાવસાર એ બી અહીંયા ખંડેરાવ માર્કેટ પાસે જ એમનો ધંધો ચલાવે છે. તો એમની પાસે 2012થી એમના જણાવ્યા અનુસાર 47 લાખ રૂપિયા જેટલા છે એમણે ઉધાર લીધા હતા અને એના પર જે કંઈ પણ વ્યાજ આપવાનું હશે એ નક્કી કરવામાં આવ્યું હતું અને દર મહિને એ અમુક જે ફિક્સ અમાઉન્ટ હતું વ્યાજનું એ ચૂકવતા હતા અને એમ કરીને અત્યાર સુધીમાં તેમણે લગભગ 1.5 કરોડથી 1.25 કરોડ છે ચૂકવી દીધા છે એવી એમને એક ફરિયાદ કરી હતી. એ અનુસંધાને નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 2/12/2024ના રોજ મની લેન્ડિંગ એક્ટની 40 અને કલમ 42 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને એમના કહેવા અનુસાર કે આ જે ભાવસારભાઈ છે એ ત્યાં જઈને એમને ધમકી આપેલ છે. તો એ બીએનએસ કલમ એના અનુસંધાનમાં 351(2) અને બીજું એક્સટોર્શનના ગુના છે 308(2) મુજબ કાર્યવાહી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સંતોષ કોના પૈસા ફેરવતો હતો એવું જાણવા મળ્યું ખરું? સંતોષભાઈ જે પૈસા ફેરવે છે એમના છે અને બીજા કોઈક એમના જે કોઈક સગા હોય કે કોઈ ખેડૂત હોય એ કહેતા હોય કે અમારે બી આ વ્યાજે કંઈક પૈસા આપવા છે તો એની પાસેથી કોઈક પાસે લાવી અને આ રીતે પૈસા આપતા હતા. લાયસન્સ છે? આ રીતે એનું કોઈ પણ જે લાયસન્સ છે એ એની પાસે મળી આવેલ નથી. એના માટે જે મની લેન્ડિંગ એક્ટની કલમ 40 ઉમેરીને આગળની કાર્યવાહી. કોઈ મોટા માથાઓનું નામ બહાર આવ્યું? ના, આમાં કોઈ પણ મોટા માથાઓનું નામ બહાર આવેલ નથી. કઈ એ લોકો વ્યાજથી પૈસા આપતા સામે રિકવર માટે કંઈ રાખતા હશે? ના, એવું કંઈ નહોતું કે રિકવરી માટે કંઈક એમને ચાગીર કે એવું કંઈક આપવામાં આવેલ છે એવું કંઈક ધ્યાનમાં આવે. સીસીટીવી સામે આવ્યા છે કે ધમકી આપે છે એના દુકાનમાં. આ સીસીટીવીમાં એવું જોવા મળે છે કે જે આ નાના દિનાર છે એ અને સામે જે આપણો ફરિયાદી છે એ જોવા મળે છે અને ફરિયાદી સીધા અંદર જઈ અને કંઈક કેમિકલ ગટગટાવતા હોય ને આ ભાઈ છીનવીને બહાર નાખી દેતા હોય એવું જોવા મળે. કેટલી ગંભીર બાબત છે, કેવી રીતે જોઈ રહ્યા છે? મની લેન્ડિંગ બાબત છે અને બીજું છે એમને ધાક ધમકી આપીને દુકાન પડાવી લેવાની વાત કરેલી છે. તો એના જે સેક્શન્સ છે એ સેક્શન્સ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં છે. આજે મની લેન્ડિંગની વાત છે, પોલીસ દ્વારા પણ ઘણી વખત ડ્રાઈવ ચલાવવામાં આવતી હતી અને ચલાવવામાં આવે પણ છે, તે છતાંય આવા ગુનાઓ હજુ નાબૂદ થતા નથી. પોલીસ નિષ્ફળ નીવડી છે આપને લાગે છે? પોલીસ તો એની કાર્યવાહી કરી જ રહી છે. જે લોકોને લોનની જરૂરિયાત છે એના સસ્તા દરે લોન મળે એના માટે વિવિધ કાર્યક્રમ બી કરેલા છે. બેંકના કોન્ટેક્ટ પણ પોલીસે કરાવેલા છે, જે આમ તો પોલીસનું કામ નથી. તેમ છતાં બેંકના કોન્ટેક્ટ કરીને અને સરકારશ્રીમાં ઓછામાં ઓછી લોનથી માંડીને 1 કરોડ 2 કરોડની લોનો બી કઈ રીતે મળે છે એના અમે પ્રોગ્રામ્સ કરેલા છે.
તેમ છતાં પણ જે લોન લેનાર છે એ સરળતાથી મળી જાય કે કઈ રીતે આ લોકોના ચુંગલમાં ફસાઈ જાય છે અને આ રીતે એ લોકો પૈસા લઈ લેતા હોય છે અને પછી સમયસર કયા કારણોસર કોઈક મુશ્કેલી આવી જાય તો નથી ભરી શકતા, જેનો આ લાભ છે આ નાણાધીના લેતા હોય છે. સર, બહુ ખૂબ મોટી રકમ છે 1 કરોડ, જે એના સામે કંઈ તપાસ કરવામાં આવશે કે આના પૈસા છે, કોણ આપતું હતું આટલું મોટું? એણે 47 લાખ રૂપિયા 2012થી 2024 સુધીમાં ટુકડે ટુકડે લીધેલા છે અને એની સામે એ વ્યાજ આપેલું છે. તો એની તપાસ ચાલુ છે કે પૈસા ક્યાંથી આવ્યા છે. શહેરના ઉદ્યોગપતિની દીકરી જિગીશા બની સાધ્વી જીન દ્રષ્ટિ શ્રી મહારાજ. અમદાવાદના બોપલ ખાતે આજે ગચ્છાધિપતિ યુગભૂષણ સુરી મહારાજે દીક્ષા આપી. વડોદરાથી બસો તથા ખાનગી વાહનો દ્વારા સેંકડોની સંખ્યામાં લોકો દીક્ષાના કાર્યક્રમમાં જોડાયા. જૈન અગ્રણી દીપક શાહે શાસ્ત્ર ટાંકીએ જણાવ્યું હતું કે જૈન ધર્મ મુજબ મોક્ષ ત્યારે જ મળે છે જ્યારે દીક્ષા લઈને સંયમ જીવન અંગીકાર કરે. જેથી વડોદરાના ઉદ્યોગપતિ ગિરીશભાઈ શાહ અને પ્રજ્ઞાબેનની દીકરી જિગીશા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી સાયન્સ ગ્રેજ્યુએટ બની અમદાવાદના જાણીતા આર્કિટેક્ટ સૈલ શાહ સાથે લગ્ન કર્યા અને 2 દીકરાઓનો જન્મ થયો. પ્રજ્ઞાબેનના બહેને દીક્ષા લીધી હતી અને માસી મહારાજ જિનેન્દ્ર શ્રીજી મહારાજની પ્રેરણાથી જિગીશાબેનના બંને દીકરાઓએ મુંબઈ ખાતે દીક્ષા લીધી હતી અને પ્રવરભૂષણ વિજયજી અને રત્નભૂષણ વિજયજી તરીકે જૈન મુનિ બની સુંદર મજાનું સંયમ જીવન જેવી આત્મકલ્યાણની આરાધના કરી રહ્યા છે. વધુમાં મુમુક્ષુ દીક્ષાર્થી જિગીશાબેનના પિતા ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે આજે અમારા પરિવારમાંથી 2 દીકરાઓ પછી માતા જિગીશાએ પણ સંસાર અંસાર છે જાણીને અમદાવાદના બોપલ ખાતે પાવાપુરી ઉપધાન મંડપના આજે શુભ મુહૂર્તમાં જૈનોના દિગ્ગજ ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણ સુરી મહારાજ પંડિત મહારાજની નિશ્રામાં ભાગવતી પ્રવજ્યા ગ્રહણ કરી ઓઘો લઈને મંડપમાં નાચી ઉઠ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસીય ચારિત્ર ધર્મ ઉત્સવમાં વસ્ત્રો રંગવાનો, વર્ષીદાનનું વરઘોડું તથા અંતિમ સાંસારિક વિદાયના કાર્યક્રમો યોજાયા હતા. દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે જિગીશાબેન સાથે ભગવાન સમક્ષ નાણાં માંડી સમૂહ શરણ રચી ચતુર્મુખી પરમાત્માની પ્રતિમા સમક્ષ દિનેશભાઈ કુઠારી, કાજોલબેન તથા વંશીબેન શાહે પણ આજે ઓઘું ગ્રહણ કરી દીક્ષા લીધી હતી. દીક્ષા બાદ આચાર્ય યુગભૂષણ સુરી મહારાજે જિગીશાબેનને નવું નામ જીન દ્રષ્ટિ શ્રીજી મહારાજ જાહેર કરતા લોકોએ હર્ષથી વધાવી લઈ દીક્ષાર્થી અમર રહોના જયકારાથી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું. અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ, દિલેશ મહેતા, જયેન્દ્રભાઈ શાહ તથા વડોદરામાંથી વિવિધ સંઘના અગ્રણી મોટી સંખ્યામાં દીક્ષાના કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.